समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो ओही धनुष ओही बाण। समय કેટલો બળવાન છે, સમય કેટલો મહાન છે, એની વાતો ઘણા સંતો મહંતો મહાપુરુષોએ કરી છે, જેને આપણે આગમના ઈંધાણ કહીએ છીએ. અને ભારત વર્ષમાં ઘણા સંતો મહંતોએ આગમના ઈંધાણ કર્યા છે. આગળથી આવો સમય આવશે એવા મહાપુરુષોના ગણિત હતા. સંતોનું ગણિત એવું હોય કે એક ને એક બે થાય, દોઢે ન થાય, અઢીએ ન થાય. એટલે મહાપુરુષો એમ કે છે કે જ્યારે મનુષ્ય જીવન જ્યારે જીવતો હોય એ જીવતર ઉપરથી ગણિત માંડે કે હવે આવો સમય આવી રહ્યો છે. નીતિ ધર્મ પુણ્ય માણહાઈ એ બધું ઘટવા માંડે, જ્યારે અનીતિ અધર્મ જ્યારે વધવા માંડે ત્યારે મહાપુરુષો ગણિત મૂકીને એમ કહે છે કે આ સમય છે એ જે ખરાબ સમય આવવાનો છે, જેને આપણે આગમના ઈંધાણ કહીએ છીએ. એક સમય એવો હતો આ દેશમાં કે બાપ અને દીકરાને સતત સવાર બપોર ને હાજ એમ કહેતો હતો કે બેટા રસ્તામાં હાલ્યો જાતો હો, સોનાના દાગીનાની પેટી પડી હોય તોય તું એમાં મન ન નાખતો. મારો દીકરો હોતો ભૂખે મરજે પણ કોઈ દી અનીતિનું લેતો નહીં. ઈ જ માં એમ કહેતી કે બેટા તું મારું ધાવણ ધાવ્યો હો તો કોઈ દી નીતિ ન ચૂકતો, કારણ તે દી સતયુગ હતો. અને ઈ મા દીકરાને એમ કહેતી કે બેટા તારી ઈચ્છા થાય ઈશ્વરની પાસે માગવાની તો ભૌતિક સુખ નો માગતો, માયા નો માગતો, પણ એની ભક્તિ માગજે. હર ભજું હક બોલું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે ની કદી આઠો પોર નમલ. હર ભજું હક બોલું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે ની કદી આઠો પોર અમલ. અને તેદી દીકરો બાપની સેવા કરતો હતો અને ઈ દીકરો માની પણ સેવા કરતો હતો. આજથી 5000 વર્ષ પહેલા ભારતની ભૂમિમાં ભગવાન કૃષ્ણની સાક્ષીએ સહદેવે ઘણું ભવિષ્ય ભાંખ્યું છે, આગમ વાણી કીધી છે. પોતાના ભાઈ પાંડવોને એમ કીધું છે કે હે અર્જુન, હે ભીમ, હે ધર્મરાજા, આપણે જે ગોત્ર હત્યા કરી છે એનું આપણે જે પાપ લાગ્યું છે એ પાપ ગંગા નાવાથી નહીં ધોવાય, કાશીએ કરવત મૂકીને નહીં પૂરું થાય, અશ્વમેઘ યજ્ઞ કરીને પણ એમાંથી પાર નહીં પડાય. હવે તો એક રસ્તો છે કે હિમાલય હાડ ગાળીએ અને હાડ ગાળવાથી જો એ પાપમાંથી બચીએ તો. ત્યારે કવિઓએ કીધું છે કે પૃથ્વી પર હુલડ હાલશે અન નહીં જીલે ધરતી એનો ભાર, પણ કળજગ આવ્યો કારનો એ પછી થાશે હાહાકાર, પણ કળજુગ આવ્યો જ કારનો. અરે રે પછી તો થાશે હાહાકાર. ધરતીને જે પાપીઓનો ભાર લાગે છે ને એટલો પર્વતોનો ભાર નથી લાગતો. કવિ કે નટુદાન બારોટે આ વાત લખી છે, સૌરાષ્ટ્રના બહુ જાણીતા કવિ છે. એ એમ લખે છે કે કળજુગમાં સંસ્કૃતિ વિરુદ્ધનું વર્તન થાય છે અને વર્ષો વર્ષ જેથી દુકાળ પડશે, ધરતી ઉપર તેથી હાહાકાર થાય છે. અને વાત એ બહુ સાચી છે. કવિએ તો ત્યાં સુધી કીધું છે, સૌરાષ્ટ્રના એક કવિએ, કે કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડિયું હાર્યું થઈ હગી. ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાલા અમારે કહો ક્યાં જઈને નાખવા.
આવો કળિયુગ જેદી ચારે પગે ધરતી ઉપર આવી જાહે તેદી નીતિ ધર્મ એ તો ઈશ્વર જેની લાજ રાખે એની રહેશે. અને જે રીતે કવિએ કીધું છે એવું છે. અટાણે હાળી આવે ત્યારે માણસને આનંદ આવે છે અને એનું સન્માન કરે છે. અને કોઈ બેન દીકરી આંટો દેવા આવે તો ભોજાઈને ન ગમે, ભાઈને ન ગમે, તો એમ થાય કે માજણી બેન જેદી ગમે નહીં, એથી બીજો કળિયુગ કયો હોઈ શકે. એટલે સહદેવે એટલું કીધું છે ભગવાન કૃષ્ણની હાજરીમાં કે આપણે હેમાળે હાથ ગાળવા જવું પડશે, નહીતર આ પાપમાંથી મુક્તિ નહીં મળે. અધર્મ્યો કવરો કહેવાય, એને મારવાથી જો એટલું પાપ લાગતું હોય તો માણસ જ્યારે નીતિ ધર્મ ચૂકી અને સજ્જનોને જ્યારે સંતાપવા માંડે એનું પાપ કેટલું લાગશે. એટલે તો કવિએ કીધું છે ને કે અન્ન સમી નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ. કવિ એમ લખે છે કે હું કળયુગની ટીકા નથી કરતો, પણ કળયુગની માલિપા માણસો નિંદા બહુ કરશે, ટીકા બહુ કરશે. અને વાતે સાચી છે. અટાણે આપણે નથી જોતા વર્તમાન કાળમાં માણા વાતની વાતમાં ટીકા બહુ કરે. આપણે કોઈને એમ કહીએ ભાઈ ફલાણા ભાઈ બહુ સારા, એટલે તરત જ એમ કહે અમે એને ઓળખીએ, અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ. ગાડા ગાડા નિહાકા નાખે. શું છે ભાઈ ઓળખીએ હતી? તો હું હો ઉંદરી ખાઈને મિનીબાઈ પાઇટે બેઠા, હવે બેઠા બેહવા દે નકર હવા હો ખાહે. બહુ ટીકા કર્યો. દ્રષ્ટિ જેવી હલકી હોય ને. ઘણા માણસને તમે 3.5 લાખના બંગલામાં લઈ જાઓ તો સંડાસ પાસે ઉભો હોય છે, ના કે આ દઈને કે ગંધાઈ બહુ, પણ ત્યાં આની કોર ગુડા ને અહીં ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, ત્યાં મિર્યો હું કામ તું? તારા જીવતરને તે એવા ચોકઠામાં રાખ્યું છે કે તને દુર્ગંધ આવશે, તને કોઈ દિવસ સુગંધ નહીં આવે. જીવતરને એટલું બધું ઊંચાઈ લઈ જા કે તને કોઈ દિવસ દુર્ગંધ નહીં આવે, સુગંધ જ આવશે. સજનો છે ને એ ટીકા નહીં કરે, સજનો છે ને એ ગુણ ગ્રહણ કર્યા કરે. એટલે કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ. નિંદાથી માણસને પાપ બહુ લાગે છે. પણ કળિયુગમાં પાછા કવિઓએ વર્ણન કર્યું છે કળિયુગનું, અને એમાં એમ પણ કીધું છે કે સતયુગમાં યજ્ઞ કરી અને ભગવાન ન મળે, સાધના કરી યોગ કરીને ભગવાન ન મળે, તો કળિયુગમાં છે ને નામ જપથી ભગવાન મળી જાય. પણ એ થાય નહીં, કારણ કે માયામય જીવ થઈ ગયો હોય ને, જ્યાં જોઈ ને માયા માયા, પૈસો પૈસો જ કરતો હોય ભાઈઓ. એટલે કીધું છે કે કળિયુગમાં નામ જપથી પરમાત્મા મળે પણ થાહે નહીં. એટલે સહદેવે કીધું છે પાંડવોને કે એવો કળિયુગ આવે છે, અને એનું વર્ણન પણ કર્યું છે. ધર્મરાજા એકવાર બેઠા છે, સહદેવને પૂછે છે કે હે સહદેવ, કળિયુગનું વર્ણન તો કરો, કળિયુગ કેવો હશે? એટલે સહદેવ કળિયુગનું વર્ણન કરે છે, જેને આગમના ઈંધાણ કહેવાય. આપણે ત્યાં તો ઘણા આગમના ઈંધાણ છે, મહાપુરુષોએ સંતોએ કીધું છે. સહદેવ ઋષિ કહે છે કે પુત્રીના પૈસે પિતા પરણશે, સંતાન શયન ખંડ સજાવેગા, માન મર્યાદાને છૂટશે મોભો, કલિકા પ્રમાણ કહાવેગા. પુત્રીના પૈસે પિતા પરણશે, સંતાન શયન ખંડ સજાવેગા, માન મર્યાદાને મોભો છૂટશે, કલિકા પ્રમાણ કહાવેગા.
कहे सहदेव में नहीं रिए पांडवो ऐसा कलयुग आवेगा। कहे सहदेव में नहीं रिए पांडवो ऐसा कलयुग आवेगा। कली का प्रमाण कहावेगा। हिमालय हालो हवे तमे पांडवो ऐसा कलयुग आवेगा। हिमालय हालो हवे तमे पांडवो ऐसा कलयुग आवेगा। हिमालय हालो हवे तमे पांडवो ऐसा कलयुग आवेगा। હવે આપણે નહીં રહી શકીએ અને બહુ સાચી વાત છે કે કલયુગની માલિપા સંતો સજ્જનો રહી ન શકે. આપણે અત્યારે સાંભળીએ છીએ, ઘણી વાર વાંચીએ છીએ કે દીકરી પાસેથી દહેજ લે છે, દીકરી પાસેથી બાપ પૈસા લે અને પછી પાછો પોતે પરણે અને એ બાપની જાનમાં પાછા સંતાનો આવ્યા હોય. ઘણી વાર વિચાર થાય કે જેને ચિતા ઉપર ચડવાનો સમય હોય એ પાછો સોરીએ સીડ્યો હોય. નગર વિચાર કરવો જોઈએ કે હવે તો તારું ઠાઠડીમાં હોવાનું ટાણું છે, હવે તારું ઘોડે ચડવાનું ટાણું નથી, પણ તોય વડના દીકરા લેરખો લઈ લે ભાઈઓ અને એ દીકરીને એવે ઠેકાણે પરણાવે, એના પાછા પૈસા લે અને એના પાછા પોતે લગ્ન કરે. મોટી ઉંમરના પછી વરરાજા ભૂંડાઈ બહુ લાગે હો. સમય સમય શોભતું હોય ને એ સમય વિનાનું રૂડું ન લાગે. નાનો વરરાજો હોય, રૂડો રૂપાળો હોય, નમીણો હોય, બોલતો હોય, અમૃત ધરતું હોય, એવા વરરાજા પરણવા જાતા હોય તો સારે દિશાઓ દાંત કાઢતી હોય. અને આ ભાઈ મોટી ઉંમરના થયા હોય, પૂરો મૂસ્યું હોય, એમાં ઘોડે ચડે સારે દિશુ રોતી હોય કે આના મરસિયા ગાવાનું ટાણું છે ને આના લગ્ન ગીત ગૌરાવે છે. એક ભાઈ ના મોટી ઉંમરે લગ્ન થયા, આમ તો લખણે રહી ગયેલો. મોટી ઉંમરનો વરરાજો તો ભૂંડો બહુ લાગે ને, ઘોડા ઉપર બેઠેલો, હાથમાં તરવાર, અને આમ વરરાજો પરણવા જતો હતો. આમ તોરણ આવે ને એટલે લગ્ન ગીતો પછી બાયુ ગાતી હોય. પણ આમાં જે દીકરીના લગ્નો થતા હોય ને એ દીકરી 4-5 દીકરીઓના સમૂહમાં જઈને સુકનના મગ ઉડાડવા જાય છે. હવે મગ સુકનના છે, મગ ને મીઠું બે હોય છે. હવે મીઠાની આપણે ખબર નથી, પણ આ કદાચ કહેતી હોય તારામ ન હોય તો અમારા તરફથી. એ મગ અને મીઠું એની મુઠ્ઠી ભરી હજી ઉડાડે ત્યાં એની બેન પણ એટલું બોલી કે બેન આ તો ગળઢો મર્યો છે. પણ ત્યાં તો ઘોડા ઉપરથી ઉતરીને ઠેકડા મીનું મારવા, એમ કે હું ગળઢો નથી. પણ કઈને કીધું કે આ ગળઢો હતો એ ખબર હતી, પણ આ ગાંડી પાંસીનો છે એ ખબર નહોતી. આ પારકે ગામ જઈને ફૂદડીયું મારશે ઈ ખબર નહોતી. લગ્ન થયા પછી ઘીરે આવ્યા પછી ઈ સંસાર વિકૃત સંસાર કહેવાય. એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા ને પરણીને આવ્યા પછી એને એમ થયું કે મારી પત્નીનું મોઢું જરા જોઈ લઉં. એટલે ઓરડામાં જવા મારે મોઢું જોવા હારું થયું. તો બાઈ લાજ કાઢીને બેઠી હોય, ફટમાં સવરી જાય. એ 1 વાર 2 વાર 3 વાર ઓરડામાં ગયો, પણ બાઈ લાજ કાઢીને બેઠી હોય એટલે પાછો વળી જાય. એક વાર એને શંકા હતી, હું મોઢું જોઈ લઉં મને હક થઈ જાય કે આ રૂડી છે, હું છે, છેતરાણા નથી કે મોટી ઉંમરે લગ્ન થયા છે. એમાં બાઈ 4થી 5મી વાર ઓરડામાં ગયો અને ઉઘાડે મોઢે બાઈ બેઠી હતી. કદરૂપાની પરાકાષ્ઠા, ભેંના વાહા જેવું મોઢું, સકરિયા જેવી આંગળીયું, કોલોના મિરસા જેવું નાક, અને રાખના ઢગલામાં પાણીનો છટકોર માર્યો હોય જે ખાડા પડી ગયા હોય એ મોઢાના ખાડા. એમાં વળી જાવડ ભાવડ દાંત કાઢ્યા. ત્યાં તો આને ફેર સીડ્યા ભાઈઓ, પડ્યો ઊંધે ખાંજ હેઠો, વાવાઝોડામાં જેમ લીમડો પડે એમ પડ્યો.
હવે એની પત્નીને એમ થયું કે આને ક્યાંક વાય આવતી હોય, ક્યાંક હું શેતરાણી હોઉં નહીં. એટલે પગરખું લઈને આમ જ્યાં નાકે રાખ્યું ત્યાં તો બિચારો હાવ હમહમી ગયો. ઈ માણ જ્યાં પાણીનો છટકોર મારીને બહાર નાખ્યો તો જરીક હલવેલો એટલે તરત જ એની પત્ની પૂછ્યું, ખાવા આમ કાં કરો? આમાં મારે કોની લાજ કાઢવી, કોની ન કાઢવી, એટલું તો મને કયો. તા પડ્યા પડ્યા એટલું માણ બોલ્યો કે આખા ગામની લાજ મૂકી દેજે, એક મારી કાઢજે, અને એ મને જીવવા દેવો હોય તો. નકર તને જોવે ઈ જીવે એ વાતમાં હું માલ છે. હું તને છૂટ આપું છું કે ઉઘાડે મોટે વહી જાય છે બજારમાં, કોણ ભડનો દીકરો તારા સામે મીટ માંડી શકે એમ છે, સીપડું ફાટે એમ ફાટી પડે છે, પણ એક મને જીવવા દેવો હોય તો મારી લાજ કાઢજે. એ મોટી ઉંમરના વરરાજા પરણી અને ભૂંડા લાગે તોય ભડના દીકરા લેરખા લે. આ કળિયુગમાં થઈ શકે, સતયુગમાં તો કોઈ દી આ બનતું જ નહીં. કળિયુગમાં તો કવિએ ન્યા સુધી કીધું છે ભાઈ કે સતી જમશે સૂકો ટુકડો અને ગુનકા જમશે થાળ, પણ પિતા પિતા પુત્ર એક ઘીરે પરણશે, એ જન કળિયુગ ના ઈંધાણ. સતી જમશે સૂકો ટુકડો, એ ઓલી ગુનકા જમશે થાળ. કળિયુગમાં આ પરિસ્થિતિ સર્જાય કે જે સતી સ્ત્રી છે, ધર્મ પારાયણે પોતાનું જીવન જીવતી છે, એની લોકો ટીકા કરશે, નિંદા કરશે. અને જે બાઈ પોતાના ધણીની હારે દીમાં 3-3 વાર ઝઘડો કરતી હોય, મેલ મેલાતો ને માલિયા બાગુ ને બગીચા, પણ ભૂંડી જો મળે ભામીની તો હકનો નાવે હા. મેલ મેલાતો ને માલિયા બાગુ ને બગીચા, એ 3-3 વાર પોતાના ધણી હારે એ બાંધતી હોય, એની લોકો કોઈ વાત નહીં કરે. ઘણા તો બિચારા એવા દુખી થઈ ગયા છે. રસ્તા પર એક ભાઈ પડેલા, ગોઠણ સોલાઈ ગયેલા, કોણિયું સોલાઈ ગઈ, નાકમાં લોહી વયા જાય. એમાં 2-3 જણા નીકળ્યા. એમાંથી એક જણે પૂછ્યું કે બિચારાને ઘર ભેરો કરો, ઘર ભેરો કરો. પડ્યો કે હજી ભંગવી નાખો છો? ઘેરેથી કે વયો આવું છું, હજી તોડી નાખો હોય તો લઈ જાઓ. આ જેની દિશા થઈ હોય એને થાળ જમવા મળશે એમ કવિ કહે છે. અને સતી છે ને એને સૂકા ટુકડા મળશે જમવા માટે. બહુ વિચાર કરો તો સૂકો ટુકડો અને થાળ એ આ જ છે. જેની ટીકા થાય છે એને ટુકડા કવિ પ્રતીક મૂકે છે. અને જેને કોઈ ઘેરે આંગણે આવે તો એનું સન્માન કરે એને થાળ છે. અને ત્યાં સુધી મહાપુરુષોએ કીધું છે કે ચલતી ચકી દેખ કર દિયા કબીરા રોય, દો પડકે બીચ મેં સાબત રહા ન કોઈ. કલયુગની માલિપા માણા ભરડાઈ જશે. કેવી રીતે? દો પડકે બીચ મેં સાબત રહા ન કોઈ. ઘંટી ફરતી હોય અને જેમાં એ બેનો દરડું ઓરતી હોય, દાણા ઓરતી હોય, અને એમાં એમ કહેવાય છે કે એકેય બચે નહીં, ભરડાઈ જાય. એમ કલયુગની માલિપા કોઈ બચશે નહીં, ભરડાઈ જશે. પણ કવિ એમ કહેશો કે એમાંય બચશે. કોણ? હરિનામનો સતનામનો ખીલ્લો જેના હાથમાં આવી ગયો છે ને એનો વાળ વાંકો નહીં થાય. હરિસ્મરણનો, રામ નામનો એ હવાર બપોર ને હાજ. વિચાર કરો તો લંકામાં વિભીષણ પણ હતા ને. હનુમાનજી મહારાજ જેથી એને મળવા ગયા લંકામાં, તે વિભીષણે પણ એમ જ કીધું છે ને, સુના હું પવન સુત રહની હમારી, જીમી દસન મહ જીભ બિચારી. 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એમ હું લંકામાં રહું છું. અને વાળ વાંકોનો તો કરી શકા રાવણ. કારણ કે જેની પાસે રામ નામનું હથિયાર છે, રામ નામનો સતનામનો ખીલ્લો જેના હાથમાં છે, એના વાળ વાંકા નહીં થાય. કારણ શું? કળિયુગમાં પાખંડ વધશે કવિ. અને એ પાખંડ વધશે એવો કે એને એક ઈશ્વરનું નામ બચાવી શકશે એમ કવિ કહે છે. બાકી તો બાપનું કયું દીકરો નહીં કરે, માનું કયું દીકરો નહીં કરે, ભાઈનું કયું ભાઈ નહીં કરે.
એટલું નહીં, સતયુગમાં જે દીકરા ઉઠીને માને અને બાપને પગે લાગતા, એ કળિયુગમાં મા બાપને પગે લગાડશે અને લાગે છે. આપણે છાપામાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે બાપ એના દીકરાને કરગરતો હોય કે ભાઈ હું તને પગે લાગુ, હવે તું જુગાર મૂકી દે, ભાઈ હું તને પગે લાગુ, હવે તું દારૂ મૂકી દે, ભાઈ હું તને પગે લાગુ કે તું વરલી મટકા મૂકી દે. આ મા બાપને અટાણ કળિયુગમાં પગે લગાડે છે દીકરા. પગે લાગવાની વાત તો ન્યારી હામાં પગે લગાડે છે. અને જેને મા બાપને પગે લગાડ્યા હોય, પાખંડી પુરુષ જેથી મરે ને એની વાહ કોઈ રોવા વાળું ન હોય. ઓલા તો મિથપ વાલા માનવી જગત છોડીને જાહે, પછી કાગા એની કાણી તો ઘર ઘર મંડાહે. એ ઝાડવું દુબ્યું ન હોય, કોઈ પણ માણસના કાલજાની માલિકો કડવું વેણ નો કીધું હોય, ઈ રોવે ત્યારે, ઈ મરે ત્યારે ઝાડવા રોવે, ધરતી રોવે. આવા પાખંડી મરે ને પછી કોઈ રોવે નહીં, કઈ ના રાજી થાય કે બલા ગઈ. એક ભાઈ ગુજરી ગયા અને એ બાઈ રોતી નહોતી, એની પત્ની રોતી નહોતી. પછી પાડોશની બાઈએ વિચાર કર્યો કે હાલો આપણે જઈને એને કહીએ કે બેન તું શું કામ રોતી નથી. અને પૂછ્યું બેન તું શું કામ રોતી નથી, ધણી જેવું ઢીમ ધરી ગયું. બાઈ કે પણ મારે હું નામ લઈને લોવો વારો, જન્મો ત્યાંથી કારા ધોરા કર્યા. હાણે હારી ભેહું સારી હોતો હું એમ કે ભેહું નો સારનાર, પણ મારાથી એમ કહેવાય કે તારા વિના વરલી મટકાના આંકડા કોણ માનશે, તારા વિના દારૂ કોણ ઢીસશે, તારા વિના ગંજીપતે કોણ રમશે. બેન મને તો રંજ થાય છે. શું કે કંથાઈ રણ મેં નવ ચડ્યો અને નદીઓ દાન દીન, પણ નગરમાં વસ્યો એને જાણ્યો નહીં. એ ઓલા જમને કોણે કી. મારો ધણી કોઈ દી ધીંગાણે ગયો નથી, મારા ધણીએ કોઈ દી દાન કોઈને દીધું નથી, મારો ધણી આ ગામમાં રહીએ પણ એને કોઈ ઓળખતું નથી. બેન મને તો વિચાર થાય કે ઓલા જમને કોણ કેવું કે અભાગ્યું અહીંયા રહીએ છે, આ ભાઈની ડેલી આયા છે એમ એને કોણ કહી આવ્યું. હાવ સાચી વાત છે. એક પતિ ઘીરે આવ્યો એટલે એની પત્ની પૂછે છે કે તમારું મોઢું કેમ ચડી ગયું, કઈ દાન દેવાઈ ગયું, કોઈ દિયો એમ તો નથી, પડી ગયું કઈ ખિસ્સામાંથી, કોઈ માર્યા જાહાતીથી આવી, તો કે ના કઈ પડ્યું નથી, કોઈ માર્યો નથી, કોઈને કઈ દીધું નથી. કે તઈ કા મોઢું ચડાવીને બેઠા, તો કે એક જણાને હું દાન દેતા દેખી ગયો. કલિયુગના પાખંડી પાપિયું કોઈને દાન તો નહીં આપે, પણ કોઈ દેહે જોઈ પણ નહીં શકે. એમ સંતો આગમવાણીમાં એમ કે છે કે આવો સમય આવશે, અને ઈ સમયમાં જો હરિસ્મરણ નહીં હોય, ઈ સમયમાં જો હરિનું નામ નહીં હોય, તો કલિયુગ જીવવો આકરો બહુ લાગશે. ચલતી ચકી દેખ કર દિયા કબીરા રોય, દો પડ કે બીચ में સાબત રહા ન કોઈ. પ્રમાણમાં વિકૃતિ વધી જાહે. એટલે 5000 વર્ષ પહેલાનો સહદેવ 5000 વર્ષ પછી શું થાય છે એ કહી દીધું એને. વિચાર તો કરો કે 5000 વર્ષ પછી આવો સમય આવશે, અને એ સમય આવ્યો કેવો આવ્યો. અને એવો સમય આવશે કે જે સમયમાં માણા નહીં મળે. આપણે ત્યાં આગમમાં એક બીજી પણ વાત કીધી છે કે 12 ગાવે એક દીવો રહેશે. 12 ગાવનો પલો તમે કાપશો ત્યારે એક દીવો રહેશે. હકીકતમાં 12 ગાવ તમે ચાલશો ત્યારે તમને એક માણસ મળશે. બીજા ટોળા તો કેટલા છે, પણ જેમાં માણહાઈ હોય, જેમાં નીતિ હોય, જેમાં ધર્મ હોય, જેમાં દયા હોય, એવા માણસો તો તમને 12 ગાવનો પલો કાપશો ત્યારે મળશે. આવો સમય આવશે. સહદેવે આગળ કહી દીધું 5000 વર્ષ પહેલા. જે મને તમને સવારે હું ખાધું હોય યાદ ન હોય, કાલ ક્યાં જવું છે એ યાદ ન હોય, તેલના ભાવ જો હોય તો છાપા વાંચવા પડે એ ખબર ન હોય, એને આગમની તો ક્યાંથી ખબર હોય. એટલે તો આડેધડ જીવતર જીવે છે ને. એક ભાઈ અમારે ત્યાં છાપું વાંચ્યા કરે, અને છાપું વાંચે આખો દિયો,
અને મહત્વના સમાચાર આપણે એને પૂછીએ કે આ સમાચાર વાંચ્યા તો કે ઈ શેમાં છે? આપણે કઈ છાપામાં તો કીધું મેં ન વાંચ્યું, પણ તું આખો દી હું કરશો એમાં. આપણે જોઈએ બસમાં બેઠા છે ને આપણે જેવું છાપું લઈ લે વાહેલો તરત શીશી કરીને આપણી પાસે માગે લાવો તા જરી. આપણે કે હજી લીધું તા તો હવે વૈસલુપાનું લાવો, વૈસલુપાનું લાવો. હવે વૈસલાપાના દીકરો થામાં ને અમારું અનુસંધાન ન્યા નીકળશે અને તું વયો ગયો વાહેલી સીટમાં ઠીક. તો હું કે ખબર 1 રૂપિયાના છાપામાં ના હું પાડો પણ તો આ હામો ફેરી ઉભો લઈ લે ને દાતારનો દીકરો સોતી એવો. ઘણા એવી વાતો બહુ કરે, પૈસો તો આજ છે ને કાલ નથી ને વાપરો ને મોજશો કરો ને ક્યાં ઠાઠડીમાં ભેરું આવવાનું છે ને રાવણ હું લઈ ગયો ને કરણ હું લઈ ગયો ને લાવો ને એક બીડી પણ તે મેલ સેટી ઉખેડી લઈ આવી વાતો કરે. એને તો કાલ હું થવાનું છે એની હું ખબર હોય, કાલ હું ખાધું એની હું ખબર હોય. કારણ શું ખબર? એના માટે તો નીતિમત્તાનું ધોરણ જોઈએ. એક જણો આમ ફાનસ પેટાવીને હાલ્યો જતો, તમે કોકે પૂછ્યું ક્યાં જાઓ? તો કે માણા ગોતવા જાઉં છું. બપોરના ટાણે ફાનસ પેટાવીને માણસ નીકળ્યો ત્યારે પૂછ્યું તમે ક્યાં જાઓ? આ ફાનસ લઈને? તો માણા ગોતવા. તો કે આ બધા દેખાય છે? તો માણાના મોરા પહેર્યા પણ મને કોઈ માણા નથી મળતું. ઈ 12 ગાઉનો પલો કાપશો તારે એવો એક માણા મળશે. અને બહુ વિચાર આપણે કરીએ ને તો અટાણું જે જીવતર એના તમે ગણિત માંડો એટલે આપણને એમ થાય કે આગેવાની બધી હાથી છે. આજે પૈસેથી પાણી મળે છે, ધરતી ઉપર હેમર હાલે છે, છાપા વાંચીએ ત્યાં માણાને મારી નાખે છે. જે માણાને મદદ કરતો હતો ઈ માણા આજ માણાને મારવા માંડ્યો. એ આપણને એમ થાય કે આ બધી આગમના ઈંધાણ જે છે ને બધા સાચા પડે છે. અને હજી જેટલું કીધું એ બધું સાચું પડવાનું છે. કારણ શું કે જે સતવાદી પુરુષો છે એ સતને આધારે જીવે છે, ઈશ્વરને શરણે જીવે છે. જે હું ખાઉં છું એ પચાવે છે પરમાત્મા, જે હું વાવું છું એ ઉગાડે છે પરમાત્મા. હું હાલું છું, ચાલું છું, ઉઠું છું, બેહું છું, મને બેહાડનાર કોક બીજો છે, ઉઠાડનાર કોક બીજો છે. તમે જોજો ઈશ્વર બહુ દયાળુ છે. આપણે ટાણે હુવડાવી દઈએ, ટાણે ઉઠાડી દઈએ, નકર આપણે તો હુવું જ નથી, આપણે તો હજી લડી જ લેવું છે. પણ ઈશ્વર દયાનો સાગર છે ને ગમે ને ઢગલી કરી દઈએ. તેથી સતને આધારે માણસ જીવતો હતો, ઈશ્વરને આધારે જીવતો હતો. અટાણે માણસ યંત્રને આધારે જીવે છે. ઈશ્વરને આધારે જીવે એને કોઈ દુઃખ ન પડે, યંત્રને આધારે જીવે એને તો દુઃખ પડે ને. આપણું ઊભું કરેલું છે એ. દાખલા તરીકે ઘોડું છે એ પરમાત્માનું સર્જન છે, મોટરસાયકલ છે એ આપણું સર્જન છે. ઘોડું દુબળું હોય ને તમારે જેતપુર જવું હોય તો દુબળું ઘોડું પણ મને તમને જેતપુર પુગાડે, કારણ કે ઈશ્વરની રચના છે. અને મોટરસાયકલ આપણી રચના છે, એ બગડે તો આપણે એને જેતપુર પુગાડવું પડે, એ આપણને ન પુગાડે. એટલે દુઃખ છે ઈશ્વરને શરણે જીવનારા માણસને કોઈ દિવસ દુઃખ ન આવે. પણ યંત્રને આધારે જીવતો હોય એ માણસ તો દુઃખી થાય ને. એર કન્ડિશન રૂમમાં જે માણસ રહેતો હોય એના અંતરમાં ટાઢક તો હરિસ્મરણ હોય તો થાય, બાકી ભીતું ટાઢિયું થાય, અંતરમાં ટાઢક ન થાય. એટલે આગમના ઈંધાણમાં એમ કે છે કે માણસો પછી પુસ્તકોની વાતોને નહીં માને, રામાયણની વાતોને નહીં માને. આપણે શું છે આગમમાં કીધું છે કે પંડિતો ને પોથીઓ ખોટી પાડશે, એવા પંડિત ને પોથીને ખોટા પાડશે. ખોટા કરે ગીતાના પ્રમાણ રે એવી અજ્ઞાનતા, અધર્મ બેદી આવશે.
ખોટા છે એમ કલયુગના માણસ કહે. એટલે જ એમ કે છે જગદંબા સતી તોરલ, સતી રે ચેતાવે જાડે જાન સાનમાં, એ તો હવે સબાદની શાન રે ભર રે, જોબનમાં નારી ચૂડો ભાગશે એવા ભર રે, જોબનમાં નારી ચૂડો ભાગશે એવા હશે ગામના વિધાન રે, એવી સતી રે સમજાવે જાડે જાન સાનમાં. ચેતાવે જાડે જાતે જો. પછી એમ કે છે કે જેસલ હવે ચેતી જાયજો. એવા સતી રે ચેતાવે જાડે જાતે જો, એ તો હવે સબાદની શાન રે ભર રે, જોબનમાં નારી ચૂડો ભાગશે બોલ રે, જોબનમાં નારી ચૂડો ભાગશે. નહીં હોય મુનિવર ને માન રે, એવા સતી રે ચેતાવે જાડે જાતે જો, એવા સતી રે ચેતાવે જાડે જાતે જો. સતી રે ચેતાવે જાડેજા ચેતજો. પંડિતને અને પોથીઓને એટલે કે રામાયણ શાસ્ત્રોને જે કળિયુગના માનવીને માનશે નહીં, ગીતાના જ્ઞાન ખોટા છે એમ માણસ વાતો કરશે. પછી ભરરે જોબનમાં નારી રંડાશે, ચૂડલો ભાંગશે, મુનિવરને કોઈ ક્યાંય માન નહીં મળે. જે વર્ષો પહેલાની આગમવાણી છે, જે વર્ષો પહેલાના આગમના ઈંધાણ છે, એ નથી લાગતું કે વર્તમાન કાળમાં આપણે જોઈ રહ્યા છીએ. અટાણે કોઈ સાધુ સંતને સાચા સાધુ છે એને માન નથી મળતું. રામાયણની વાત કરીએ, એક માણસ બહુ સારી રામાયણની વાત કરતો હતો, એટલે એક જણો ઉભો થઈને કે તમને જે સાંભળવા આવી હતી તમે રામાયણની જ માંડીને બેઠા હો. પણ ઓલે બહુ સારું કીધું કે ભાઈ તારા બાપાએ કંઈક લખ્યું હોય તો દેત કાલથી ઈ બોલીએ. જે ઋષિઓ જે સંતો પાંદડા ખાય અને જીવા છે, પહાડની માલિપા એક એક પગે તપ કર્યા છે, ગીતા ભાગવત ને રામાયણ મને તમને આપણા દેશના ઋષિઓએ જે સંપત્તિ આપી છે એ સંપત્તિનું ઋણ આપણે કોઈ દી ચૂકવી શકીએ નહીં. ઈ રામાયણની વાતો આજ ગમે નહીં, એ ગીતાની વાતોની ખોટી પાડતો હોય આજનો કળિયુગનો માનવી, તો આ આગમના ઈંધાણ છે. કળિયુગમાં ખોટું બહુ થાય, નીતિમતાનું ધોરણ રહે નહીં, એકબીજાને છેતરવાની વાત આવે. પેલા તો નાનપણમાં જે બાઈ દુખાતી, બાળપણના રંડાપા ગુજારતી સતયુગમાં, નાના છોકરા હોય તો એને સંસ્કાર આપતી, બાળપણના રંડાપા ગુજાર્યા હોય, એની ઉપર ઘઉં બાળતી હોય, મજૂરી કરી કરી અને છોકરાઓને મોટા કરતી હોય. આમ કહેવાય છે કે પોતાના પતિ સિવાય દુનિયામાં કોઈને સામે નજર ન નાખતી હોય, પતિની હારે બધું એની સુખ સાહેબી હોઈ ગઈ હોય,
એમ જીવનારી બાઈ છોકરાને સંસ્કાર આપતી હતી. અને બહુ સાચી વાત છે. અટાણે આપણે ઘણી વાર જોઈ છીએ બાઈ દુખાણી હોય, પોતાનો પતિ ગુજરી ગયો હોય અને પછી પોતાના છોકરાઓને સંસ્કાર દેવાને બદલે એને ફિલ્મો જોવા લઈ જતી હોય, ન ખવડાવનું ખવડાવતી હોય, ન પાવાનું પીવડાવતી હોય. તઈ આપણે એમ થાય કે આમાં વિકૃતિ જ આવે ને, કારણ કે અન્ન જેવું અન્ન ખાવ એવો ઓટકાર આવે, એમ આપણે કીધું છે. સત્સંગની અસર ન થાય એટલી કુસંગની અસર થાય આપણે ત્યાં. અને એનો અખતરો કરવો હોય ને કોઈક દી જોવું હોય તો જોજો. દૂધની તાહલી ભરી અને તમે દૂધપાક બનાવો અને તાહલી ભરી અને દૂધપાક પીઓ અને એ દૂધપાકમાં તમે સુગંધી પદાર્થો નાખો, જાયફળ, એલચી, બદામ, સુગંધી બનાવો અને એક તાહલી પી જાઓ અને પછી ખાલી 2 પતિકાના મૂળાના 2 પતિકા ખાઓ ને તો હોટકારની ગમગમાટી મૂરાની બોલશે. એમાં એલસી દીકરી ગોઈતી ન જડે. સામાન્ય રીતે કુસંગની અસર બહુ થાય. એટલે તો આપણે કવિઓએ પણ કીધું છે ને, ઓલો હાથી ખૂચી ગયો કાદવમાંથી, કેમ નીકળતો નતો, પછી કૂતરાઓને એમ મીંડો કેવા મને આમાંથી બચાવો, મને આમાંથી બચાવો. તો કવિ ત્યાંથી નીકળ્યો. મોટો માણસ જયારે હલકાને કરગરે ને ત્યારે કવિ એને ઠપકો આપે છે. કેવો ઠપકો આપે છે કે તને કાઢશે ના કદી સ્વાન ભલા, ચૂપતા પર લોક જતો, એ તારી મોટ પુકાગ કે સંગ લઈ, મારી જાગત તું હસતો, તારી મોટ પુકાગ કે સંગ લઈ, મારી જાગત તું હસતો. કૂતરા બારો કાઢે ને ઈ જીવતર જીવવું એના કરતા ભલામણા મોતને મીઠું કરી લે ને. એમ કુસંગની અસર બહુ થાય. એટલે કળિયુગમાં ચેતાવાની વાત કરે છે, ચેતવાની વાત કરે છે મહાપુરુષો. એનું કારણ એ છે કે જેમ બને એમ સત્સંગ કરજો, હરિસ્મરણ કરજો, નહીં તો કળિયુગમાં બચી નહીં શકાય. અને એથી આગળ આવીએ તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર થયેલા સંત દેવાય પંડિત એ પણ કહે છે, એ જ વાત કરે છે. કેવી વાત કરે છે કે હે મરનબ મહાલ છે અનંત કરશે હાહાકાર, પણ માટી માટી લોહીથી મથશે એ જન કલજુગ વારંવાર. પણ હેમાર નબ મહાલ છે એ જન કરશે હાહાકાર. હેમાર નભમાં હાલશે અને કરશે હાહાકાર. આવો સમય આવે. એટલે તો કીધું ને કે જે કઈ મહાપુરુષોની આગમ વાણી છે, આગમના વિધાન છે, એમાં દેવાજ પંડિતે પણ વાત કરી છે. એવા દેવાયત પંડિત દાડા દાખવે
દાખવે સુણો તમે દેવલ દે નાગ લખ્યા ભાખ્યા કોઈ દન આવશે જૂઠડા જરી રે લગાર દેવાય તે પંડિત દાડા દાખવે સુણો તમે દેવલ દે નાગ જે કાંઈ કહેવાનું છે જે કાંઈ લખાણું છે એ બધું સાચું પડશે વિધવા શણગાર સજશે પર પુરુષથી કરે પ્રેમ એવો રે વખત એક દી આવશે નહીં હોય કલજુગે ધર્મ કે નીમ ધર્મ નહીં હોય નીમ નો હોય વ્રત નો હોય નવાણે નીર નો હોય વેતા જળ નો હોય વર્ષો વર્ષો દુકાળ પડે એ કળિયુગના ઈંધાણ કીધા છે સામાન્ય રીતે વિચાર કરીએ તો ભારતની હારી નારી આગમવાણીમાં એમ કીધું છે આગમના ઈંધાણમાં એમ કીધું છે કે વિધવા શણગાર પહેરશે નહીતર આપણે ત્યાં ભારત વર્ષમાં જેનો પતિ ગુજરી જાય પછી એ સ્ત્રીના શણગાર ઉતરી જાય ઈ બાઈ જદી કોક દી બજારમાં હાલી જતી હોય તેથી વિચાર કરજો કોઈ સાધ્વી હાલી જતી હોય એવું લાગ્યા કરે પગે લાગવાનું મન થાય એવી સ્ત્રીઓ એટલું નહીં પણ ત્યાં સુધી કીધું છે કે જેનો પતિ જીવતો હોય અને પરદેશ હોય એના વિયોગમાં જો જીવતી હોય ને તોય આપણા કવિઓએ કીધું છે અમે ભોયે રે પથારી કરીએ રે અમે માથામાં તેલનો નાગીએ રે એજી અમે ભોયે રે પથારી કરીએ રે અમે માથામાં તેલનો નાખીએ રે અમારો જો પતિ પરદેશ ગયો હોય તો એ બાઈ એમ કે છે કે અમે ભોયે પથારી કરીએ ઢોલિયા ઉપર સૂઈએ નહીં માથામાં તેલ નો નાખીએ કારણ મારો પુરુષ પરદેશ ગયો છે અને પરદેશ ગયો છે એટલે અમે માથામાં તેલ ન નાખીએ ભોયે પથારી ન કરીએ એ જ્યાં સુધી અમારો અલબેલો અમારો સાહેબો ન આવે આ સતયુગની સ્ત્રી કહે છે નીતિમય જીવનારી સ્ત્રી એમ કહે છે કે સાહેબો ગિયો છે વેરાણ ચાકરી રેલો સાહેબો હાલો છે વેરણ ચાકરી રેલો શું કે છે જલડીમાં સૂતા લાગે લાઈ મારો હલવેલો અંત ક્યારે આવશે રેલો એ મારો લાડો સાહેબો ગિયો છે વેરણ ચાકરી રેલો એ જલડીમાં સૂતા લાગે લાઈ મારો સાહેબો અલબેલો ક્યારે આવશે રેલો એ મારો સાહેબો અલબેલો ક્યારે આવશે રેલો સાહેબો પ્રદેશમાં ગયો છે ક્યારે આવશે ત્યાં સુધી શેદલડીમાં અમને લાય લાગે છે એને બદલે આગમના ઈંધાણમાં એમ કીધું છે કે વિધવા સ્ત્રીઓ શણગાર પહેરશે વિધવા બાયુ શણગાર પહેરશે ત્યારે સમજી લેજો મહાપુરુષો કે આ કલિયુગના ઈંધાણ છે
એથી જો આગળ વાત કરીએ તો આર્ય નારી પોતાના દીકરાને સંસ્કાર આપે છે. આજે આપણે દાંપત્ય જીવન જોવા બેહીએ છીએ ત્યારે બહુ દુઃખ થાય છે. આર્ય નારી હતી એ પોતાના દીકરાને સંસ્કૃતિના સિંચન કરતી. કલિયુગમાં બધે બગડી ગયું છે એવો કવિનો દાવો નથી. ચારીકોર કલિયુગ વ્યાપી ગયો છે એમ કવિનું કહેવું નથી. હજી સતના દીવડા છે, હજી ધર્મના થાંભલા છે, હજી શેઠ સગાસા જેવા છે, જગરુસા જેવાય છે, પણ પ્રમાણ એનું ઘટવું છે અને યુગનું પ્રમાણ છે. યુગમાં વધઘટ થયા કરે. સતયુગ ઓછો થાય, કલયુગ વધારે વધે એટલે વિકૃતિ વધે. એટલું નહીં, પણ એક વખત એવો હતો કે જે દીકરાને શિક્ષક એમ કે તું અહીંથી વયો જા, ભાગી જા, તને તારા માવતર મારી નાખશે, અઘોરી બાવો એક આવ્યો છે. અને બિલખાના પાદરની માલિપા છેલીઓ એમ કે શું બોલા હે નાથ મારા માવતર મેલા કેમ જાય, શું બોલા હવે નાથ મારા માવતર મેલા કેમ જાજ રે, મા બાપ મેલા કેમ જાય. એ નવ મહિના ઓદરે રાખ્યા ના ગણવો સી ગણ જાય, ભક્તિ મારા શીશ ને સાટે શું થાશે આ મસ્તક માટે, ભક્તિ મારા શીશ ને સાટે શું થાશે આ મસ્તક માટે. જે દીકરો એમ કેતો હોય કે મારા માવતરને માટે મારાથી આજ ભગાઈ દીકું, તું એમ તમે મને એમ કહો તું અહીંથી ભાગી જા, હું કેમ ભાગી શકું? હું કોનો દીકરો છું? મારો બાપ કોણ? મારી મા કોણ? એ નાનકડો એવો ચેલીયો જો બિલખામાં એમ કેતો હોય કે ભાગું તો રે મારી ભૂમિકા લાજે ને બોરિંગ ની જીલે ભાર રે, ઓલો બોરિંગ જીલે નહીં ભાર, ઓલા મેરુ સરીખા એ ભલે ડોલવા લાગે ધરણી ને આકાશ, મેરા મન માં જાવું મૂકે તો ઈટે લયો સત ન ચૂકે, મેરા મન ભલે એની માં જાવું મેલે તો ઈટે લયો સત ન ચૂકે. ભાગવું તો આજ ભૂમિકા લાગે મારે, આજ મારું ભગાતું હોય છે. મેરા મન એની માજા મૂકે નહીં, પણ મૂકવું હોય તો ચલ્યો કે ભલે મૂકી દે, પણ હું ધર્મને ખાતર, મારા આચરા ધર્મને ખાતર હું કોઈ દિવસ ભાગું નહીં, મારાથી ભગાય નહીં. જે દીકરો સતયુગમાં એમ કહેતો હતો અને આગમની વાણીમાં કવિઓ એમ કે છે, શું કે છે કે બાપનું કયું રે દીકરો નહીં કરે, એવા બાપનું કયું રે દીકરો નહીં કરે. તો બાપને એને સગાલ રે ધન રે દોલત માટે મારશે, ઈ તો ધન રે દોલત માટે મારશે. બાપનું કયું દીકરો નહીં કરે, ધન દોલત માટે પોતાના પિતાને મારશે. આવા છે આગમના એ ધાન રે બાપનું કયું રે દીકરો નહીં કરે.
પૂરો નહીં કરે, દુનિયા જાણે એમ દેશે કદાચ ગાળ, ધન દોલત માટે પિતા ને પુત્ર મારશે, આવા છે આગમના ઈંધાણ. આગમવાણીમાં કવિઓ મહાપુરુષો સંતો એમ કે છે કે આ સ્થિતિ થાય છે. ઈથી આગળ આવીએ તો એમ પણ કીધું છે કે દરિયો માધા મૂકશે અને ભૂખરો ઉગશે પણ સતી ધર્મ ચૂકશે. એ આ બધા કલયુગના ઈંધાણ પણ સતી નારી સતમુખ છે. અરે રે આ બધા આગમના દરિયો માજા મૂકશે, ભૂખરો ઉગશે ભાણ, સતી ધર્મ ચૂકશે, આ છે કલિયુગના ઈંધાણ. નટુદાન બારોટ આ વાત લખીને અંતે એમ કે છે કે આપણે કોઈ દિવસ દરિયાના તોફાન આવા નહોતા જોયા જે અટાણે આપણે જોઈ રહ્યા છીએ. વાવાઝોડા, ધરતી ઉપર જે પ્રકોપ થાય છે, ધરતીકંપ થાય છે, માણસને મારી નાખે છે, આ ચિત્રો બધા આગમની વાણીમાં મહાપુરુષોએ અગાઉથી બતાવ્યા છે કે આમ થાય છે. અને એટલે જેમ બને એમ હરિ સત્સંગ થાય, જેમ બને એમ માતા પિતાની સેવા થાય, જેમ બને એમ ભાઈ ભાઈનું કયું કરે, તો જ કલિયુગમાં બચી શકશે. હરિ નામનો સતનામનો જો ખીલડો હાથમાં આવી જાય તો એનો વાળ વાંકો નહીં થાય.